ધોરણ 12 કોમ્પ્યુટર ચેપ્ટર 2 આપણે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટની અંદર જાવાસ્ક્રિપ્ટ વિશેની માહિતી લઈએ છીએ. CSS અને જાવાસ્ક્રિપ્ટ, તેમાં આપણે જાવાસ્ક્રિપ્ટ વિશેની માહિતી હવે આજે લઈશું. જાવાસ્ક્રિપ્ટની અંદર મેં તમને ગઈ વખતે વેલિડેટ ફોર્મ વિશેનો નાનો પ્રેક્ટિકલ સમજાયો હતો કે ફોર્મની યથાર્થતા કઈ રીતે કરવી તે. હવે આજે આપણે ફોર્મની યથાર્થતા માટેનું બે આપણે માહિતી જોઈ હતી, જે કીવર્ડ્સ વપરાય છે, વેલિડેટ ફોર્મ અને ઇવેન્ટ, બરાબર, ઘટના. હવે આજે આપણે ત્રીજો ભાગ લઈએ છીએ ચલ. બધાને ખબર જ છે ચલ. ધોરણ 10ની અંદર ચલ વિશેની બહુ સરસ અને વ્યવસ્થિત માહિતી અહીં તમને પૂરી પાડવામાં આવી હતી. ખ્યાલ હોય તો ચલ એ શું છે એ વિશેની માહિતી અમે તમને કહી હતી, છતાં આજે થોડુંક વધારે વ્યવસ્થિત સમજાવી લઈએ. ચલ એટલે શું? કોઈપણ જગ્યાએ કોઈપણ કિંમત સ્ટોર કરે છે તો જે આપણે માહિતી અથવા તો જે આપણે જગ્યા રાખીએ છીએ એને ચલ કહેવામાં આવતું છે. દાખલા તરીકે a બરાબર 10, તો 10 એ વેલ્યુ ક્યાં સંગ્રહાયેલી છે? એની અંદર. x બરાબર 5, તો 5 એ ક્યાં સંગ્રહાયેલ છે? એક્સની અંદર. તો જ્યારે કોઈ પણ અચળ કિંમતની અંદર કોઈ કિંમત તમે મૂકો છો, અચળ કિંમત એટલે x, અને એની અંદર તમે કોઈ પણ વેલ્યુ મૂકી દો છો, ત્યારે એક સંગ્રાહક તરીકે કાર્ય કરે છે. આપણા ઉદાહરણની અંદર વેલિડેટ ફોર્મ નામનું જે વિધાન લખ્યું છે ને, એ આખું વિધાન જે છે ને એ વેરિયેબલ એક્સની અંદર સંગ્રહ કરવામાં આવ્યું છે. એટલે વેર એક્સ ઇક્વલ ટુ document.js1.name.value. જો તમે જોયું હશે તો તમને પ્રેક્ટિકલ મેં અહીંયા બતાડ્યો છે એ પ્રમાણે તમને ખ્યાલ આવશે કે વેરિયેબલ એ તમારો ચલ છે, એમાં એક્સ ઇક્વલ ટુ document.js1.name.value, બરાબર છે. તો તમારો એક્સ ચલ છે એની અંદર આખા ડોક્યુમેન્ટને એમણે શું કરી દીધો છે? સમાવેશ કરી દીધો છે. તો એ હવે સંપૂર્ણ પ્રોગ્રામની અંદર આખા ડોક્યુમેન્ટને એક્સ તરીકે લેશે, બરાબર. એટલે આપણે ચલનું નામ શું આપી દીધું છે? એક્સ. અહીં એક્સ નામનો ચલ ઘોષિત કર્યો છે, અને ચલ એ વિગતોનો સંગ્રહ કરતો સંગ્રાહક છે. ફોર્મ પણ સંગ્રાહક છે અને ચલ પણ શું છે? વિગતોનો સંગ્રહ કરે છે, એટલે એને શું કહેવામાં આવે છે? સંગ્રાહક છે. જાવાસ્ક્રિપ્ટમાં ચલ કેસ સેન્સિટિવ છે. તમને થશે કે કેસ સેન્સિટિવ એટલે શું? જાવાસ્ક્રિપ્ટની અંદર અપર કેસ અને લોઅર કેસ ચલને એમ એ અલગ ગણે છે. એટલે જો ચલ તરીકે તમે સ્મોલ એક્સ વાપરો અને ચલ તરીકે તમે કેપિટલ એક્સ વાપરો, બોથ આર ડિફરન્ટ. બંને શું છે? અલગ અલગ. ચલમાં કઈ કઈ બાબતોનો સંગ્રહ કરવામાં આવશે? કે ચલની અંદર અંકો આવશે, સ્ટ્રિંગ આવશે, બરાબર છે, અક્ષરો આવશે, લખાણ વગેરેનો સંગ્રહ કરી શકાશે, બરાબર. ચલની અંદર અંકોનો સંગ્રહ કરી શકાય, એટલે એક્સ ઇક્વલ ટુ 3. ત્યાર પછી તમે સ્ટ્રિંગ એટલે એક કરતાં વધુ અક્ષરો, એટલે જો તમને આપ્યું છે એક્સ ઇક્વલ ટુ 3, તે તમારું અંક થઈ ગયું. પછી વાય ઇક્વલ ટુ હેલો, એટલે એક કરતાં વધુ અક્ષરો, એટલે એ બની ગઈ સ્ટ્રિંગ. અને લખાણ હેલો સ્ટુડન્ટ, આખું લખાણ તમે સેન્ટન્સ રાખશો એ પણ ચલની અંદર સમાવેશ છે. એટલે એક્સ ઇક્વલ ટુ 3, વાય ઇક્વલ ટુ હેલો અને ઝેડ ઇક્વલ ટુ હેલો સ્ટુડન્ટ. અને ચલને લખવા માટે આગળ VAR કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એના દ્વારા આપણે કોઈ પણ ચલની ઘોષણા કરી શકીએ છીએ. તો આ થઈ ગયું ચલ. હવે આવે છે જાવાસ્ક્રિપ્ટની અંદર ઇફ વિધાન, ઇફ સ્ટેટમેન્ટ. તમને ઇફને જો તમે એને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરશો તો શું આવે છે? ઇફ એટલે જો અને તો, શરતી વિધાન છે, બરાબર છે. ઇફથી આપણે ખબર જ છે કે ઇફ શું છે. પ્રોગ્રામનો પ્રવાહ બદલવા માટે શરતી વિધાન ઇફનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોશો ને તો આખો પ્રોગ્રામ જ્યારે તમે ચાલુ કરો છો ને ત્યારે એનો ફ્લો થતો હોય છે, પ્રોગ્રામ આગળ આગળ વધતો હોય છે. તો એ સંજોગોમાં એના પ્રવાહને બદલવો હોય એટલે કે તમે કોઈ શરત મૂકો છો અને એ શરત પ્રમાણે જો માહિતી આવે તો ટ્રુ, નહીં તો ના આવે તો ફોલ્સ. એટલે એક પ્રવાહ થઈ ગયો પ્રોગ્રામનો, તો એને બદલવો હોય હા કે ના, તો તેને માટે શરતી વિધાનનો ઉપયોગ કરવામાં આવતો છે. કોઈ નિશ્ચિત શરતની યથાર્થતા તપાસવા માટે ઇફ વિધાન પદાવલીનું મૂલ્યાંકન કરે છે, બરાબર. તમને અત્યારે કહ્યું કે તમારી શરત તમે મૂકો છો અને શરતને તપાસો છો, યથાર્થ કરો છો. જો એ શરત પ્રમાણે તમારી માહિતી હશે તો એના પછીની જે કંઈ પણ વિધાન પદાવલીની અંદર મૂક્યું છે એ પ્રમાણે કન્ટેન્ટ અથવા લખાણ રજૂ કરવામાં આવતું હોય છે. પદાવલીનું મૂલ્યાંકન કરે છે. શરત સાચી હશે તો પ્રોગ્રામ ઇફ વિધાનના બ્લોકમાં પ્રવેશીને એ બ્લોકની અંદર આવેલા વિધાનો શું કરે છે? અમલ. દાખલા તરીકે એક્સ ઇક્વલ ટુ 50 લીધા. હવે તમે એમ કહો કે ઇફ 50 ઇઝ ગ્રેટર ધેન 55 તો ટ્રુ, એલ્સ ફોલ્સ, બરાબર છે. તો તમારી શરત શું છે કે 50 એ 55થી મોટા હોય તો મને હા કરો, નહીં તો ના.
તો જો શરત સાચી પડતી હશે તો ટ્રુ વેલ્યુ પરત કરશે અને શરત ખોટી પડતી હશે તો ફોલ્સ વેલ્યુ પરત કરે છે. એટલે બ્લોકમાં પ્રવેશીને એની અંદર આવેલા વિધાનોનો શું કરે છે? અમલ. આપણા ઉદાહરણમાં એક્સ ચલની કિંમત ખાલી નલ છે કે નહીં એ તપાસવામાં આવે છે, અને જો ખરેખર નલ હશે તો એ માટે ઇફનું વિધાન, અને જો કિંમત ખાલી હશે તો એની અંદર ઇફ વિધાનની અંદર આવેલા બ્લોકનો શું કરવામાં આવતો હોય છે? અમલ. બ્લોક એટલે છગડિયા કૌંસની અંદર તમે જે માહિતી લખો છો તે એનો શું કરશે? અમલ કરે છે. શરત સાચી હશે તો ખરેખર એક્સની કિંમત ખાલી હશે તે શું કરશે કે પ્લીઝ એન્ટર ધ નેમ એલર્ટ કરીને, બરાબર? તો એ વિધાનોને અમલ કરવા માટે વપરાય છે. તો આ થઈ ગયું તમારું ઇફ વિધાન. હવે છે ને ડોક્યુમેન્ટ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ લઈએ ને એ પહેલાં ફોકસ પદ્ધતિ લઈ લઈએ એટલે તમારો ચેપ્ટરનો પૂર્ણાહુતિ થઈ જાય. ફોકસ પદ્ધતિ. ફોકસ પણ તમને શબ્દ આવ્યો છે કે document.js1.name.focus. હવે ફોકસનો મતલબ શું થાય છે? કોઈ પણ વસ્તુને હાઇલાઇટ કરવી, બતાવવી, બરાબર છે? તમારું કર્સર ઝબૂકતું હોય તો તમને ફોકસ કરીને બતાવે છે. અહીંયા પણ સ્ક્રિપ્ટની અંદર ફોકસ નામની પદ્ધતિ, ફોકસ ઇઝ અ મેથડ, ખાસ ધ્યાન રાખો, એ કોઈ ફંક્શન નથી. ફોકસ એ મેથડ છે. ફોર્મના નિશ્ચિત ઘટક પર નિયંત્રણ લઈ જવા માટે ફોકસ લાગુ આપણે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યાર પછી ઉપયોગ કરતાં જે કંઈ પણ એલર્ટ મેસેજ છે એ મેળવી લે છે અને એના પછી ફોકસ પદ્ધતિની મદદથી ઘટકની અંદર કર્સર ગોઠવવામાં આવે છે, હાઇલાઇટ કરવામાં આવે છે. એટલે કે નિશ્ચિત ઘટકને પ્રકાશિત કરવું હોય, હાઇલાઇટેડ કરવું હોય તો ફોકસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે નેમ છે એ લખ્યું નથી તો નેમ બોક્સ, ટેક્સ્ટ બોક્સની અંદર તમારે નેમ ખાનું રાખવું પડે. તો એ ટેક્સ્ટ બોક્સની અંદર જઈને તમારે લખવા માટે કર્સર તો જોઈશે ને, તો કર્સર ઝબૂકતું કરવા માટે, બરાબર, કર્સર હાઇલાઇટ કરવા માટે, નિશ્ચિત ઘટકને પ્રકાશિત કરવા માટે ફોકસ વપરાય છે. એટલે એ ફોકસ મેથડ છે. ઓકે, અહીં નિયંત્રણ નેમ ઘટક પર લઈ જવામાં આવ્યું છે અને ત્યાર પછી એ અંદર માહિતી લખશે. પણ ક્યારે આવે છે? આફ્ટર એલર્ટ મેસેજ. એલર્ટ મેસેજ આવી જાય ત્યાર પછી તમે ઓકે કરો, ત્યાર પછી કર્સર ક્યાં જશે? નેમ ઘટક પર પ્રકાશિત કરવામાં આવતું હોય છે. તો આ રીતે એલર્ટ સંદેશ એ સોર્સમાં આવેલ લખાણની સ્ક્રિપ્ટનું પરિણામ બતાવે છે. એ એક યથાર્થ છે જે ફોર્મને જાવાસ્ક્રિપ્ટ દ્વારા પૂરી પાડવામાં આવી છે, અને આમ અનેક ફિલ્ડ ધરાવતા કોઈપણ ફિલ્ડ જો ખાલી રાખવામાં આવી હોય તો એની યથાર્થતા ચકાસવામાં આવતું હોય છે. બરાબર છે? આપણે જ્યારે ઇન્ટરનેટ પર આપણે બધી વસ્તુનું કરીએ છીએ ને માહિતી, ત્યારે આ બધી વસ્તુ આવે છે. કોઈ ફિલ્ડ ખાલી રહી જશે તો તમને એલર્ટ કરશે, કોઈ ફિલ્ડ ડબલ રહી જશે તો પણ એલર્ટ કરશે, કોઈ ફિલ્ડમાં ડિફરન્ટ પડતું હશે તો પણ તમને એલર્ટ કરશે. ઘણી વખત અક્ષર જ માન્ય રાખે છે આંકડાને, અને ઘણી જગ્યાએ આંકડા જ માન્ય રાખે છે. તો કે પિનકોડ હોય તો એ 6 અક્ષરનો જ હોવો છે, 5 પણ નહીં. પાસવર્ડ કન્ફર્મ, બંને પાસવર્ડ સરખા જ હોવા છે. તો આવી યથાર્થતા તપાસવા માટેના ઘણા બધા પ્રેક્ટિકલ્સ તમને આપ્યા છે. જો આપણે સ્કૂલ ચાલુ થશે તો લેબની અંદર તમને 1-2 પ્રેક્ટિકલ બતાવીશ. અને આ પછીનો છેલ્લો પોર્શન ખૂબ જ અગત્યનો આવે છે, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ અથવા ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ. એ આપણે જોઈ લઈએ. તમને લોકોને જ્યારે જાવાસ્ક્રિપ્ટની અંદર પ્રોગ્રામિંગ કર્યું ને ત્યારે એક શબ્દ, એક આખી વાક્ય રચના કે સ્ટ્રિંગ આપી, document.js1.name.value. આ જે આખી સ્ક્રિપ્ટ છે ને અથવા આખું જે લખાણ છે ને એને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ કહેવામાં આવતું હોય છે. એ કેવી રીતનું છે, શેના માટે વપરાય છે? તો જો આપણે જ્યારે વેબ પેજ બનાવીએ છીએ ત્યારે 2 વસ્તુ હોય છે, એક વેબ બ્રાઉઝરનું નિયંત્રણ અને બીજું આવે છે વેબ પેજનું નિયંત્રણ. બંને જરૂરી છે. વેબ બ્રાઉઝર એટલે શું? તમે જેની અંદર આઉટપુટ જુઓ છો તે, એનું નિયંત્રણ કરવાનું છે. અને વેબ પેજનું નિયંત્રણ શું છે? એ યુઝરે કરવાનું છે, પોતે બનાવે છે. વેબ બ્રાઉઝરના નિયંત્રણ માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ધારો કે તમારે વેબ પેજને બદલવું હોય કે તેમાં આવેલા ઘટકોનું નિયંત્રણ કરવું છે, એની સાથે વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજનું નિયંત્રણ, આ બંને માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાય છે. વેબ બ્રાઉઝરની વિન્ડો અને વેબ પેજનું નિયંત્રણ. વેબ બ્રાઉઝરની વિન્ડો અને બીજું આવે છે વેબ પેજ, એ બંને નિયંત્રણ માટે. તમામ બ્રાઉઝરોને જુદા જુદા વિભાગોમાં અથવા તો ઘટકોમાં વિભાજિત કરવામાં આવે છે. તમે જે બ્રાઉઝર લેશો ને એના અલગ અલગ ઘટકમાં વિભાજિત કરવામાં આવે છે, જેને જાવાસ્ક્રિપ્ટ દ્વારા ઉપયોગમાં લઈ શકાતું હોય છે. આ વિભાગોને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ અથવા તો BOM, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ અને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલ બંને સેમ જ છે, એ દ્વારા ઓળખવામાં આવે છે. જો શેને માટે? બ્રાઉઝરને જુદા જુદા વિભાગોમાં અથવા તો ઘટકોમાં વિભાજિત કરવામાં આવે, અને કોણ ઉપયોગ કરે છે? જાવાસ્ક્રિપ્ટ. તો તેને માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો અહીંયા તમને આખો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલનો પદાનુક્રમ આપ્યો છે, અને સૌથી ઉપર જે મેઇન છે એ ઓબ્જેક્ટ શું છે? વિન્ડો ઓબ્જેક્ટ. દાખલા તરીકે વિન્ડો ઓબ્જેક્ટ.
હવે તમે જોશો તો બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલની અંદર વિન્ડો છે, પછી ફ્રેમ છે, ત્યાર પછી ડોક્યુમેન્ટ છે. ડોક્યુમેન્ટની અંદર અલગ અલગ પ્રકારના તમારા ફોર્મના ઘટકો આપ્યા છે. તો એ સાથેનો આખો એક પદાનુક્રમ આપ્યો છે. આપણે આખો પદાનુક્રમ સમજવાનો પ્રયત્ન કરીએ અને થોડીક થિયરી પણ જોતા છીએ. ટૂલબાર, મેનુ બાર, સ્ટેટસ બાર, વેબ પેજ અને અન્ય ઘણા ઘટકો સાથેનો સમગ્ર બ્રાઉઝર પદાનુક્રમ અહીં રજૂ કરવામાં આવ્યો છે. બ્રાઉઝરમાં દેખાતી જે વિન્ડો છે ને અને એમાં આવેલા ઘટકોને બદલવા માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલના ગુણધર્મ અને મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ જોજો, બ્રાઉઝરમાં દેખાતી વિન્ડો અને એમાં આવેલા ઘટકો એને બદલવા માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલના ગુણધર્મો અને મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. અને બીજી વસ્તુ, બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલના ઓબ્જેક્ટને બનાવવાની જરૂર પડતી નથી, પરંતુ જ્યારે બ્રાઉઝર વેબ પેજ દર્શાવે છે ત્યારે આપોઆપ એની રચના થઈ જતી હોય છે. અમુક ઓબ્જેક્ટ તમારે બનાવવા પડતા નથી, જાતે જ એની રચના થઈ જતી હોય છે. અને બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલના વિન્ડો અને ઘટકો એનું નિયંત્રણ કરવા માટે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલના ગુણધર્મ અને પદ્ધતિ જ વાપરવામાં આવતી હોય છે, વેબ પેજની નહીં. ખાસ યાદ રાખજો. ઓબ્જેક્ટ માટે બ્રાઉઝર માટે બ્રાઉઝર અને વેબ પેજ માટે વેબ પેજના મેથડો અને પદ્ધતિ, બરાબર? કે બે વસ્તુ છે, વેબ બ્રાઉઝરની વિન્ડો અને વેબ પેજનું નિયંત્રણ. આગળ જોઈએ. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી ઉપર કયો ઘટક આપ્યો છે તમે જોઈ શકો છો. સૌથી ઉપર વિન્ડો ઘટક છે. વિન્ડો ઓબ્જેક્ટ બ્રાઉઝરની વિન્ડો અથવા તેમાં આવેલી સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે. જો આ બધી ફ્રેમ સ્વતંત્ર છે, ફ્રેમ છે, પેરેન્ટ છે, સાલ્વ છે, ટોપ છે, બધી સ્વતંત્ર ફ્રેમને રજૂ કરવા માટે વિન્ડો ઓબ્જેક્ટ વપરાય છે. અને એની રચના પણ કોણ કરી દે છે? બ્રાઉઝર આપોઆપ. એટલે તમારે ફ્રેમની રચના કરવાની જરૂર પડતી નથી. વિન્ડો ઓબ્જેક્ટ વૈશ્વિક ઓબ્જેક્ટ છે. બહુ ખાસ અગત્યનું, વિન્ડો ઓબ્જેક્ટ એવો છે વૈશ્વિક, કેમ કે બધા જ ઓબ્જેક્ટ વિન્ડો ઓબ્જેક્ટમાં પણ આવેલા છે અને વિન્ડો ઓબ્જેક્ટ પણ બધાને લીધે છે, કારણ કે મોડેલ અને તમામ બ્રાઉઝર ઓબ્જેક્ટનો સમાવેશ એની અંદર થતો હોય છે. બીજા બધા જ મોડેલનો સમાવેશ બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં થઈ જતો હોય છે. ઉદાહરણ તરીકે વિન્ડો ઓબ્જેક્ટની અંદર ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો સમાવેશ કરે છે. વિન્ડો ઓબ્જેક્ટની પદ્ધતિઓ અને ગુણધર્મો દ્વારા વેબ બ્રાઉઝરની વિન્ડોને નિયંત્રિત કરવામાં આવે છે. જો પાછું વખતેનું, વેબ બ્રાઉઝરની વિન્ડોનું નિયંત્રણ કરવા માટે કોનો વપરાય છે? વિન્ડો ઓબ્જેક્ટની પદ્ધતિ. જ્યારે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની પદ્ધતિ અને ગુણધર્મો દ્વારા વેબ પેજને નિયંત્રિત કરવામાં આવે છે. તમે તમારી અહીંયા આપણું આકૃતિ જોઈશું તો વિન્ડો છે અને ડોક્યુમેન્ટ છે. વિન્ડોની અંદર કોણ આવી છે? ડોક્યુમેન્ટ. વિન્ડો કેવો ચલ છે? વૈશ્વિક ચલ છે, કેમ કે બધા જ મોડેલના બીજા અન્ય ઘટકો એની અંદર એની નીચે જ આવેલા છે, બરાબર? એટલે વિન્ડો કેવો ચલ કહેવાશે? વૈશ્વિક. હવે બીજું ખાસ ધ્યાન રાખજો કે વેબ બ્રાઉઝરની વિન્ડોનું નિયંત્રણ કરવા માટે વિન્ડો ઓબ્જેક્ટની પદ્ધતિ અને મેથડ વપરાય છે, બરાબર છે? અને વેબ પેજની વિન્ડોનું નિયંત્રણ કરવું હોય તો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના ગુણધર્મ અને પદ્ધતિઓ અહીં વાપરવામાં આવતું હોય છે. વિન્ડોની મદદથી વેબ બ્રાઉઝર અને ડોક્યુમેન્ટની મદદથી વેબ પેજની નું નિયંત્રણ કરવામાં આવતું હોય છે. હવે છેલ્લો પેરેગ્રાફ ખૂબ જ અગત્યનો છે. બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડેલમાં સૌથી અગત્યનો ઓબ્જેક્ટ ડોક્યુમેન્ટ છે. વેબ પેજમાં બ્રાઉઝરની અંદર વેબ પેજને રજૂ કરવા માટે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વેબ પેજના બીજા અન્ય કેટલાક ઘટકો જેવા કે ફોર્મ છે, ચિત્ર છે, લિંક છે અને અન્ય ઘટકો, જો ખાસ ધ્યાન રાખજો એ પણ પૂછાય છે કે વેબ પેજના અન્ય ઘટકો કયા કયા છે. તો કે તમે તૈયાર કરશો ત્યારે વેબ પેજ બનાવશો ત્યારે તમે શું બનાવો છો? ફોર્મની સાથે તમે લિંક રાખો છો, ચિત્ર રાખો છો, બરાબર? અને એન્કર રાખો છો. તો આ બધા ઘટકોનો સમાવેશ પણ શેની અંદર થતો હોય છે? ડોક્યુમેન્ટ. એટલે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ ખૂબ જ અગત્યનો છે, બરાબર? આને આપણે સાથે રાખીને કામ કરીએ. ઓબ્જેક્ટની અંદર સમજશે. દાખલા તરીકે ફોર્મ ઘટક દ્વારા રચવામાં આવેલા ફોર્મ ઓબ્જેક્ટ જાવાસ્ક્રિપ્ટ દ્વારા ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર રાખવામાં આવ્યું છે. ચલો, ડોક્યુમેન્ટની અંદર કોણ આવી ગયું છે? ફોર્મ. હવે ફોર્મ એ કોની નીચે છે? ડોક્યુમેન્ટની નીચે. એટલે એમ કહેવાય છે કે ફોર્મ ઓબ્જેક્ટના ઘટકો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટમાં ફોર્મ ઓબ્જેક્ટનો સમાવેશ કરવામાં આવે છે. બોથ આર સેમ. ડોક્યુમેન્ટની અંદર ફોર્મ છે એટલે ફોર્મના ઘટકો છે કોની અંદર છે? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટની અંદર રાખવામાં આવ્યા છે. એવી રીતે ફોર્મ ઓબ્જેક્ટના એલિમેન્ટ ક્યાં સમાયેલા છે? ફોર્મ ઓબ્જેક્ટના એલિમેન્ટ ફોર્મની અંદર સમાયેલા છે. ફોર્મના દરેક ઘટકનો સંદર્ભ મેળવવા માટે એલિમેન્ટ ઓબ્જેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને એલિમેન્ટ ઓબ્જેક્ટ તરીકે કયા કયા એલિમેન્ટ છે ફોર્મના? તો કે રેડિયો બટન છે, ટેક્સ્ટ એરિયા છે, ચેકબોક્સ આપ્યું છે, ટેક્સ્ટ આપ્યું છે, બરાબર છે? અને સબમિટ રીસેટ બટન આપ્યું છે, પાસવર્ડ આપ્યું છે. આ બધા ઘટકો અને બીજા કેટલાય ઘટકો, સિલેક્ટ અને ઓપ્શન, આ બધા ઘટકોનો સમાવેશ ફોર્મ ઓબ્જેક્ટની અંદર કરવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો કે વિન્ડો ઓબ્જેક્ટ, ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ, ફોર્મ અને ફોર્મની અંદર આવતા બીજા એલિમેન્ટ્સ. વેબ બ્રાઉઝરની વિન્ડોનું નિયંત્રણ કરવું હોય તો વિન્ડો ઓબ્જેક્ટના ગુણધર્મ અને શું કહેવાય મેથડ વપરાશે. અને વેબ પેજનું નિયંત્રણ કરવું હોય તો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના
ગુણધર્મ અને પદ્ધતિ અહીં વાપરવામાં આવતી હોય છે. વિન્ડો ઓબ્જેક્ટની અંદર ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટની અંદર ફોર્મ છે અને ફોર્મની અંદર બીજા અન્ય એલિમેન્ટનો સમાવેશ કરવામાં આવતો છે. આખું આ જે વસ્તુ છે ને એટલું તમે ગોખી નાખશો ને તો તમે એના પરથી સંપૂર્ણ તમને શું કહેવાય MCQ ખબર પડી જતા હોય છે. અને બીજું ખાસ કે ડોક્યુમેન્ટની અંદર કયા કયા ઘટકો છે, ફોર્મ છે, લિંક છે, એન્કર છે, ચિત્ર છે. અને ફોર્મની અંદર કયા કયા ઘટકો છે તો કે રેડિયો છે, ટેક્સ્ટ એરિયા છે, બટન છે, ટેક્સ્ટ બોક્સ છે, ચેકબોક્સ છે, પાસવર્ડ, રીસેટ, સબમિટ, સિલેક્ટ ઓપ્શન, આ બધા ઘટકોનો સમાવેશ એની અંદર કરવામાં આવતો હોય છે. તો આખો આ પદાનુક્રમ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું, એના પરથી MCQ બનાવવાના રહેશે. તો આ સાથે તમારો આ ચેપ્ટર 2 પણ પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીનો ખાસ ધ્યાન રાખે. આ રીતના જે કંઈ પણ થિયરી અહીં ભણવામાં આવે છે હેડસેટની મદદથી સાંભળવાનો પ્રયત્ન કરજો અને સાથે ચોપડી રાખજો, જેને લઈને તમારે ટેક્સ્ટ અહીંયા સમજ પડશે. ચોપડી ના હોય, શાળા મિત્ર એપ દ્વારા તમને અહીં આખી ચોપડી જ બતાવવામાં આવી છે, તો એ ચોપડીમાંથી જ અમે તમને ભણાવીએ પણ છીએ. તો ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ટાઈમ હું તમને પહેલા ચેપ્ટરના MCQનું PDF મોકલી આપીશ. થેન્ક યુ.